વિડીયોમાં મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. એને ખબર પડી ગઈ છે વાડીએ આવ્યા છીએ, ઇન્ગ્રીડિયન્ટ બધું રેડી છે અને એના માટે આપણે ગાજર ઉપાડવાના છે જે આપણે વાડીમાં ઓલરેડી વાવેલા છે. તો લેટ્સ ગો. આપણો ગાજરનો કેરો વાવેલો છે અને ક્વોન્ટિટી અને ક્વોલિટી આમ તો થોડીક ક્વોલિટી ડાઉન છે કેમ કે ઉનાળાની સિઝન આવી ગઈ છે, તાપ લાગે એટલે થોડુંક, કેમ કે આ વસ્તુ જે છે ગાજર એ વિન્ટર એટલે કે શિયાળાની વસ્તુ છે. બટ ઠીક છે, હજી એવું નથી કે સાવ હાલે જ નહીં, એવું સારા છે. બટ આની જે સાઇઝ છે એમાં આપણે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તો આખું ક્યારો છે ત્યાંથી આપણે જેટલા જોઈએ એટલા આપણે પેલા ગાજર કલેક્ટ કરી લઈએ, એટલે કે ઉપાડી લઈએ. જે સારા અને મોટા હોય ત્યાંથી આપણે લઈ લઈએ. આમ તો આટલી બધી ધૂળ નથી એમાં, પણ જેટલી થોડી ઘણી પણ હોય એ ધોઈ નાખીએ આપણે. અને આમ તો આપણે કહેતા હતા કે નાના, બટ જે નાના ગાજર હોય એમાં મીઠાશ વધારે હોય, કેમ કે અધર જે છે એમાં અંદરનું ઓલું પીળું હોય એ રીઝનથી આમાં થોડુંક ઓલું થઈ જાય. બટ જે નાના છે એટલે મીઠા એકદમ છે ગાજર, મજા આવશે. આને પેલા ધોઈ નાખીએ. કુંડીમાં પાણી તાજું છે પણ તોય આપણે પેલા ટાંકીમાં પણ ધોઈ નાખશું એટલે ડબલ વાર ક્લીન થઈ જાય આપણા જે ગાજર છે એ. હવે આની આ ઉપરની જે છાલ હોય આપણે ફટાફટ ઉતારતા જાય. અને અત્યારે અંધારું પણ થઈ ગયું છે, પણ રાતે જ મજા આવે કેમ કે ઉનાળામાં અત્યારે તો હીટ વે પડે છે ને, 45 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. તો ઠીક છે. અને આને ફટાફટ છે ને આપણે આની જે છાલ છે આની ઓલી છારી નથી, નકર ફાસ્ટ થાય. આના આ પાછળનું જે છે એ થોડુંક ઓલું હોય, મીઠું ના હોય, એટલે આને આપણે ગાઢ નાખશું. અને યસ, આવી રીતે આપણે ફટાફટ જઈને કરતા જાય. ઓકે મિત્રો, મહા મુસીબતે આ બધાની જે છાલ છે ઉપરની હટાવી નાખી છે. ખમણી છે અને આપણે ફટાફટ જે ખમણીથી આને કરી નાખીએ ફટાફટ આનું કામ તમામ. અને આ જે ઉપરનું છે જે અંદરનું દેખાય છે ને પીળું રાખી દઈએ કેમ કે મીઠું ના હોય સિવાય કે આને. તો આટલા છે, આપણે ફટાફટ કામે વળગીએ. ઓકે યસ મિત્રો, જે કડી મહેનત પછી આપણે જેટલું જોતું હતું ઇન્ગ્રીડિયન્ટ ગાજરનું, જેટલું આપણે ક્વોન્ટિટી જોતી હતી ક્વોન્ટિટી એટલી મળી ગઈ છે ગાજરની. આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આપણે ફટાફટ જે અહીંયા દેશી જે છે એ ચૂલો એમાં આગ લગાવીએ અને પછી આગળની જે પ્રોસેસ છે એ કરી. એક સ્લાઇડ નાખી દીધી છે, બરોબર છે મિત્રો. અને પછી આપણે જે ગાજર છે, ગાજરનો જે ક્રશ કરી દીધું છે, આમ તો કહેવાય તો કચુંબર, એને આપણે નાખીએ. અહીંયા થોડુંક દાજી ગયું અને ઘરની કડાઈ છે ને અંધારું થોડુંક છે, લાઈટ હમણાં થાય છે. યસ, તો લાઈટનો થોડોક ઇસ્યુ હતો જે થઈ ગયું છે સોલ્વ. અને હવે મજા આવશે આપણને જે કામ કરવાની છે આપણું છે આગળની પ્રોસેસિંગ. લે પાછી ગઈ. બસ આટલું ઘણું છે, આનાથી વધારે તમારા અંદાજે નહીં જોઈએ. એન્ડ ધેન પછી આપણે થોડુંક આને હલાવી દઈએ અને થોડુંક છે આનું ફાયર પાછું લગાવી દઈએ કેમ કે ફાયર છે એ થોડુંક ઓછું છે, લગાવી પડશે. આપણું જે આમાં દૂધ ઉફાણા રહીએ છે એને બારી નાખવાનો છે, ત્યાં સુધી આપણે આમાં પકાવવાનો છે. કેમેરામેન ક્યાંક હતો એ ગાયબ થઈ ગયું છે, એટલે એક હાથે બ્લોગ એન્ડ એક હાથે આપણું કામ એકલા કરવું પડશે હવે. ઓલ રાઈટ મિત્રો, આમાં જે ખીરની માત્રા છે બરીને સૌ પૂરું થઈ ગયું છે. હવે થોડું દેખાય છે અને મારી હાલત તમે જોવો હો. અને એમાં અહીંયા દાજી ગયું છે મને થોડુંક, તો હાલત તો જો બફાઈ ગયો આમાં ગરમીમાં. ઉનાળામાં
આ ધંધો ના કરાય ભાઈ. ઉનાળામાં આ તમે બનાવો ને, ચૂલા આગળ જે બેસતો હોય ને માણસની હાલત, આખું નાહી લીધું પસીનાથી. ઓકે છે, આમાં નાખી દઈએ આપણે અને પાછી આપણે આને ચૂલા ઉપર લગાવી દઈએ. બરોબર છે ને, બાકી ઓલરેડી કમ્પ્લીટ છે. ઓ ને ભાઈ આમાં આ બધું જે દાજી ગયું છે ને, હા મારું હાથ પણ દજાડી દીધું છે આમાં. તો મારો હાથ પણ થોડુંક અહીંયા તમે દેખાય છે. મસ્ત મીઠો ક્રિસ્પી. એન્ડ આની હાલત જુઓ ભાઈ, કઢાઈની હાલત મેં કરી નાખી છે. આપણે એમ કહીએ છીએ કેમ કે હવે મારી પણ વ્લોગ ઉતારવાની કેપેસિટી પૂરી. તો મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, ડોન્ટ ફર્ગેટ ધ બેલ આઇકન. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. ત્યાર સુધી ટેક કેર, બાય બાય.